નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. દેશના 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ. કર્ણાટક, કેરળ અને ગોવામાં ભારે વરસાદની આગાહી. વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ઉદ્યોગ, વેપાર અને આર્થિક બાબતોના મંત્રી મોર્ટન બર્ડસ્કોવ સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ હાલના સહયોગને વધુ ગાઢ બનાવવા અને નવી શક્યતાઓ શોધવાની ચર્ચા કરી. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો. રાજધાની દિલ્હીમાં ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત. ગત મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સિંગપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થયું. અહેવાલ મુજબ આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીઓના મોત. વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલય પાસે ગોળીબાર. આજથી 6 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી. 25 મે સુધી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ. સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી. દેશની 144 લાખ ગ્રામ પંચાયતોમાંથી પલસાણાની પસંદગી થઈ. આઈપીએલ 2025 મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફમાં શાનદાર એન્ટ્રી. MIDC પર 59 રનથી હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.